ગઈકાલે પરેશ ગોસ્વામીજીએ આપેલ અલ્ટિમેટમની સમય પૂરો થયો। 12 દિવસનું અલ્ટિમેટમ આપ્યું હતું, પણ સરકારે કાંઈ જવાબ આપ્યો નથી અને હવે પછી આવતીકાલે સોમવારે આ ખેડૂત સમિતિની મીટિંગ બોલાવાશે। તેમાં નિર્ણય નક્કી થશે કે શું કરવું અને શું નહીં। તો પરેશ ગોસ્વામીજીને દરેક ખેડૂત સાથ અને સહકાર આપે, કેમ કે તે આપણા માટે લડે છે। તે એકલા કાંઈ ન કરી શકે। જો વધારેમાં વધારે ખેડૂતો ભેગા થાય તો જ આ પ્રશ્ન ઉકેલી શકે તેમ છે અને ખેડૂતોએ હવે શિયાળુ પિત્ત પણ લગભગ પારે ચડાવી દીધું છે। થોડાક નવરા પણ થઈ ગયા છે, વધારે નહીં પણ થોડીક ફુરસત મળી છે। તો દરેક ખેડૂતે જે પણ સૂચના મળે તે મુજબ વધારેમાં વધારે કચ્છ, કાઠિયાવાડ, ગુજરાત, સૌરાષ્ટ્રમાંથી ખેડૂતો ઉમટી પડે તેવી દરેક ખેડૂતોને અપીલ છે અને પરેશ ગોસ્વામીજી આપણા માટે લડે છે, ખેડૂતો માટે લડે છે। બાકી નકર આ આંધળી, બહેરી અને બોલકી સરકારને કાંઈ પેટમાં પણ પાણી નહીં હલે જો આંદોલન નહીં કરશું। આપણે આંદોલન અહિંસક કરવાનું છે અને પરેશ ગોસ્વામીજીના જણાવ્યા મુજબ કોઈ પણ સંપત્તિને નુકસાન કર્યા વિના ગાંધી ચિંધ્યા રસ્તે આંદોલન કરવાનું છે। તો દરેક ખેડૂતોએ સાથ અને સહકાર આપો એવી નમ્ર વિનંતી છે। જય માતાજી।